હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પ્રકરણ નંબર 4 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં વાળા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દ્રષ્ટિપારની સૃષ્ટિ। કયું ચેપ્ટર છે? ચોથું, દ્રષ્ટિપારની સૃષ્ટિ, જેમાં સ અક્ષરનો ઉપયોગ થતો એવા શબ્દો આ કોઠામાંથી એટલે કે આ કોષ્ટકમાંથી તમારે શું કરવાના છે? ફાઇન્ડ આઉટ કરવાના છે, શોધવાના છે અને લખવાના છે, બરાબર? તો મસ્તી, સૂર્ય, સંજ્ઞા, રસ્તા, સ્વિચ, સંવાદ, સજા, સૃષ્ટિ, શાળા, સારા, શ્વાસ વગેરે। ઉદાહરણ તરીકે સ્વિચ, મસ્તી, સાના, સંજ્ઞા, સંવાદ, સજા, સૃષ્ટિ, સસ્તા, શ્વાસ, સારા, સૂર્ય, સિક્યોરિટી, બરાબર? તો આવી રીતે તમારે શોધવાના છે। પ્રશ્ન 2, આપેલા વાક્યોના સમાન અર્થ ધરાવતા બીજા વાક્યો પાઠમાંથી શોધીને લખો। એ પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના દરેક વિષયના વિડિયો લેક્ચર તમારે જોતા હોય તો દરેક વિષયના પાઠની સમજૂતીના વિડિયો લેક્ચર તમને મળી જશે। ક્યાંથી મળશે? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડિયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડિયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો। પેડ કોર્સમાં તમામ પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાઇઝ વિડીયો નિહાળી શકશો। ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। મેં તને અનેક વાર એ જગ્યાએ ન જવા કહ્યું છે। કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો? યાનનું એક અંગ ખૂટવાઈ ગયું, એમાં કંઈક બગાડ થયો હતો। કોઈક અવકાશયાન હશે, કોઈ અવકાશયાન તો નહીં હોય। એક લાલ બટન દાબવાની અત્યંત ઈચ્છાએ રોકી શક્યો નહીં। એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છાએ રોકી શક્યો નહીં। નંબર 1 પાસે વસાહતના રક્ષણની જવાબદારી હતી। નંબર 1 પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી। આપેલા ફકરામાં જુદા જુદા પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે, તેનું વર્ગીકરણ કરો। છોટું પપ્પાને જતા આવતા જોયા હતા, પોતાની મસ્તીમાં આગળ આગળ જતો હતો। તો પછી તમે કેમ જાઓ છો? છોટુનો પ્રશ્ન અપેક્ષિત હતો। મોટા થઈને મને એવું કામ મળશે? એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છાએ રોકી શક્યો નહીં। છોટુની મમ્મી, એમને તો કામ હોય એટલે એ જાય। કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો? છોટુના પપ્પા, અવકાશયાન ક્યાંથી આવતું હશે? આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વાપરતા હતા, હજુ આપણે નિરીક્ષણ કરીએ છીએ। આગળ પાઠના આધારે ઘટનાક્રમમાં તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું લાઈનમાં જ છે। ચાલો ખરા ખોટા। ભોંયરાનો રસ્તો સૌને મળી જાય તેવો તો ખોટું। છોટુના પપ્પા ખાસ વ્યક્તિઓમાંની એક હતા, ખરું। છોટુના પપ્પા છોટીની વહારે જાય છે, ખરું। છોટુએ લાલ બટન દબાવ્યું નહીં, ખોટું। યાનમાંથી સજીવ વ્યક્તિનો હાથ બહાર આવવા લાગ્યો હતો, તો વિદ્યાર્થી મિત્રો ત્યાં જવાબ આવશે ખોટો। જોડકા જોડો। દ્રષ્ટિપારની સૃષ્ટિ એક વિજ્ઞાન કથા, યંત્ર વિદ્યાની સહાયથી કૃત્રિમ વાતાવરણમાં રહી શકાય। સ્પેસ સૂટ પહેરીએ તો શ્વાસ લેવામાં પ્રાણવાયુ મળતો રહે છે। છોટું લાલ બટન દબાવ્યું, જોખમની ઘંટડી વાગી ઉઠી। વાઇકિંગ મંગળ પર હમણાં જ ઉતરેલું અવકાશયાન। પાઠના આધારે સંવાદ લખો। છોટુના પપ્પા વૈજ્ઞાનિક। વૈજ્ઞાનિક, આ ટીવીની સ્ક્રીન પર પેલું નાનું ટપકું જુઓ। છોટુના પપ્પા, નાનું ટપકું તો કોઈ તારો તો નથી ને? વૈજ્ઞાનિક, ના, એ કોઈ તારો નથી, કેમ કે આ ટપકાએ ઘણી વખત પોતાનું સ્થાન બદલ્યું છે। છોટું, તો આ કોઈ અવકાશયાન હશે। વૈજ્ઞાનિક, હા, અત્યારે તો એવું જ લાગે છે। છોટુના પપ્પા, પરંતુ આ અવકાશયાન આવ્યું ક્યાંથી? ખાલી જગ્યા પૂરો। પહેલું, ભોંયરાનો રસ્તો છુપો હતો। બીજું, કંટ્રોલ રૂમનું વાતાવરણ વિચિત્ર હતું। ત્રીજું, છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું નિરીક્ષણ કરતા હતા। ચોથું, નાસાના યંત્રોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ 1 માં પેદા થયેલો બગાડ સુધારી લીધો। પાંચમું, યાંત્રિક હાથ મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો। ચલો આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો। એમને તો ત્યાં કાંઈ કામ હોય એટલે જાય છે। છોટુના મમ્મી, હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને। છોટુના પપ્પા, મોટા થઈને મને એવું કામ મળશે? છોટું, કોઈ અવકાશયાન તો નહીં હોય ને? છોટુના પપ્પા, એવો વિચિત્ર દેખાય છે, એમાં શું હશે? વૈજ્ઞાનિક। ચલો આરો અવરો આધારે ભાવ લખો।
અરે મામાના ઘરે જવાના છે માહિતી. આ તો કર્મની કઠણાઈ કહેવાય, દુઃખ. ઓ કેવું સુંદર દ્રશ્ય, નવાય. આ કોયડો મને સમજાતો નથી. મૂંઝવણ. આવતીકાલે રજા છે એટલે હું મેળામાં જઈશ. ખુશી. ચાલો પ્રશ્નના જવાબ લખો. વસાહતમાં સુરક્ષા માટે કેવી વ્યવસ્થા હતી? વસાહતમાં સુરક્ષા માટે ભાતના અને જાત જાતના નિરીક્ષણ યંત્રો ગોઠવેલા હતા, જે પલ પલના ફોટો પાડી કેન્દ્રીય કચેરીને મોકલી આપે છે તથા શંકાસ્પદ પરિસ્થિતિઓમાં સૂચના પણ આપે છે. ટીવીના પડદા પર ટપકું જોઈને છોટુના પિતા કેવા વિચારોમાં પડી ગયા છે તેનો જવાબ લખેલો છે. તમે જોયેલી વિજ્ઞાનને લગતી ફિલ્મોના નામ તમારે અહીંયા લખવાના છે. વિજ્ઞાનને લગતી શોધ કરવી છે તો તેના માટે તમે શું કરશો? ચાલો, વિજ્ઞાન વગરનું જીવન વિષય પર તમારા વિચારો લખો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. જો આ પુસ્તકાલયની મદદથી કોઈ એક વિજ્ઞાન કથા શોધીને લખો. જો વિજ્ઞાન કથા તમારે શોધીને લખવાની છે, જો આ ખાસ રહી ગઈ હતી, બરોબર. ચાલો તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.